સમાચારોમાં આગળ વધી અમદાવાદમાં મારું ઘર મારું સ્વાભિમાન આંદોલને જોર પકડ્યું। ચાંદખેડા અને મોટેરામાં ઓલિમ્પિકના નામે દબાણ હટાવવાની કામગીરી સામે ઘર વિહોણા બનેલા લોકોએ કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરી। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કોંગ્રેસ શહેર પ્રમુખની આગેવાની હેઠળ લોકોએ પોતાના ઘરની માંગ કરી। કોંગ્રેસનો આક્ષેપ છે કે નોટિસ વગર જ કાર્યવાહી થઈ રહી છે અને આશરે 50,000 લોકો બેઘર થઈ શકે। કોંગ્રેસે આગામી સમયમાં વિધાનસભા અને મુખ્યમંત્રી આવાસનો ઘેરાવ કરવાની ચીમકી પણ આપી। ચોમાસામાં થઈ રહેલી આ કાર્યવાહીથી લોકો હાલાકીમાં છે, બાળકોના ભણતર પર પણ અસર પડી રહી છે। જિગ્નેશ મેવાણીએ આ મુદ્દે મુખ્યમંત્રી પર બિલ્ડરોના હિતમાં કામ કરવાનો આરોપ લગાવ્યો। સરકારની આ નીતિ સામે વિરોધ વધુ તીવ્ર બની રહ્યો છે। કોમનવેલ્થના નામે બીજા 10,000 મકાનો ગરીબોના તોડવાના છે, જેને અમે ગુજરાતના નાગરિકો અને કોંગ્રેસ પાર્ટી તરીકે બિલકુલ ચલાવી લેવાના નથી। આ ગુજરાત એ ફક્ત ઉદ્યોગપતિ પૂંજીપતિઓ અને બિલ્ડરો માટે નથી। આ ગુજરાત એ ગુજરાતની સામાન્ય જનતા માટે પણ છે, ઝૂંપડાવાળાઓ માટે પણ છે, ચાલીમાં વસનારા લોકો માટે પણ છે અને સામાન્ય નાગરિકો માટે પણ છે। અને એટલે 8 તારીખે 8 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં શરૂ થઈ રહેલા વિધાનસભાના સત્ર દરમિયાન અમે વિધાનસભાના ઘેરાવમાં પણ જોડાઈશું અને 15મી ઓક્ટોબરના દિવસે મુખ્યમંત્રીના બંગલે પણ 10,000ની તાદાદમાં એમના ઘરનો ઘેરાવ કરવાના છીએ। 2010માં જે રિપોર્ટ બન્યો હતો એમાં તો બધા મકાનો તોડવાની કોઈ વાત હતી નહીં, ત્યાં જ એને ડેવલપમેન્ટ કરીને એને સુધારવાની વાત હતી। તો એમાંથી આખા મકાનો તોડવાની વાત કેવી રીતે આવી? જેમ આગળ વાત થઈ તે રીતે બિલ્ડરોને લાભ માટે, એટલે આ વાત અમે પૂછીએ છીએ અને જ્યાં સુધી આ મકાનોમાં વૈકલ્પિક વ્યવસ્થા ના થાય, એ લોકોને કોઈ જાતની મદદ ના મળે ત્યાં સુધી આ મકાન તોડવા નહીં તેવો અમે ખાસ કરીને